નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ વિગતો મેળવીશું। આજથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે, કયા કયા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વરસાદની સંભાવના કયા ભાગોની અંદર છે તેની વિગતે અપડેટ મેળવીશું। સાથે ઠંડી, પવન અને ઝાકળની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાત ઉપર માવઠાનું સંકટ ટોળાયું હતું, પરંતુ એમાંથી રાહતના સમાચાર મળી રહ્યા છે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના હતા, જેના કારણે ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવાનું હતું, જેથી ગુજરાતમાં ભારે માવઠું જોવા મળવાનું હતું, પરંતુ તેમાંથી રાહતના સમાચાર મળી રહ્યા છે, કારણ કે જે સિસ્ટમ હતી તે નબળી છે, તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તે પણ નબળું બનવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર માવઠાની શક્યતા નબળી જોવા મળી રહી છે। હાલ ગુજરાત માવઠા માટે હાલ તો છુટકારો મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ વિસ્તારો અને વરસાદની તીવ્રતા ઓછી થાય તેવી શક્યતા રહેલી છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે 2 તારીખથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, હાઈ લેવલના અમુક જગ્યાએ વાદળો જોવા મળી શકે છે, તેની સાથે ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 3 અને 4 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર હાલ તો માવઠાનો ખતરો હજુ ટોળાઈ રહ્યો છે। 3-4 તારીખ દરમિયાન ત્યાં કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા રહેલી છે। લેટેસ્ટ અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર, રાજસ્થાન બોર્ડર, અડેલા ગ્રામ્ય વિસ્તાર, તેની સાથે મહેસાણાના અમુક ભાગો અને પાટણના 1-2 વિસ્તારની અંદર કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા રહેલી છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કડી, માણસા, પ્રાંતિજ, ખેડાના અમુક ભાગો, મહીસાગરના અમુક ભાગો અને અરવલ્લીના અમુક ભાગો, એટલા ભાગોની અંદર માવઠાનો ખતરો હજુ પણ ટોળાઈ શકે છે અને ટોળાઈ રહ્યો છે। આ જે વિસ્તારો જણાવ્યા તે દરમિયાન 3 અને 4 તારીખ દરમિયાન તેમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ખાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, તે પણ છૂટાછવાયા ભાગોની અંદર, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। હાલ સાર્વત્રિક વિસ્તારની શક્યતા ઓછી જોવા મળી રહી છે સિસ્ટમ નબળી પડવાને કારણે, પરંતુ મિત્રો સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના અન્ય વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર હવામાનમાં પલટો જોવા મળશે। કચ્છના અમુક ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવે આજથી તેવી શક્યતા રહેલી છે। 3 અને 4 તારીખ દરમિયાન ખાટા વાદળો પણ ઘણી જગ્યાએ જોવા મળી શકે છે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ પણ પડી શકે છે અમુક વિસ્તારો ની અંદર, જેની તમામે નોંધ લેવી। બાકી મિત્રો અન્ય વિસ્તારની અંદર માવઠાની કોઈ શક્યતા જોવા મળતી નથી, કોઈ હજુ ફેરફાર થશે તો અપડેટ આપતા રહીશું। બાકી મિત્રો હાલ તો ઠંડીમાં ગઈકાલથી સામાન્ય વધારો જોવા મળી રહી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હાલ તો ઠંડી હજી જોવા મળી રહી છે, પરંતુ આજથી હવામાનમાં પલટો આવવાને કારણે જે ઠંડી જોવા મળી હતી તેમાં હજુ પણ ઘટાડો થાય અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે। પવનની મિત્રો વાત કરવામાં આવે તો પવનનું જોર હાલ તો સામાન્ય મંદ ગતિમાં જોવા મળી રહી છે, 10 કિલોમીટરની અંદર પવનની ગતિ જોવા મળી રહી છે, તેમજ મિત્રો અમુક ભાગોની અંદર પવન જોવા મળી રહ્યો છે। બાકી પવનની દિશા અરબ સાગર અને આરબ દેશના જે પવનો જોવા મળી રહ્યા છે તે મુજબના જોવા મળશે। હમણાં પવન બદલાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। માવઠાની આગાહી બાદ મિત્રો ફરી ઉત્તર પૂર્વના પવનો થશે, જેના કારણે ઠંડા પવનો આવતા ગુલાબી ઠંડીનો અહેસાસ ફરીવાર જોવા મળશે, પરંતુ હવે ખાસ એવી કોઈ ઠંડી નહીં જોવા મળે, ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ જશે। બાકી મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ઘણા બધા સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના ભાગોની અંદર પુષ્કળ પ્રમાણમાં ઝાકળ વરસાદ જોવા મળી રહી છે। વહેલી સવારે હજુ પણ ઝાકળ વરસાદ યથાવત જોવા મળશે, ખાસ કરીને દરિયાઈ પટ્ટી લાગુ વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે। બાકી વધુ અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવી વિડીયો સાથે મળીશું।